તો મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે, જેની રાહ જોવાઈ રહી હતી તે ફેડની મીટિંગ અમેરિકામાં ચાલુ થઈ ગઈ છે. સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલના એંધાણ. લેબનોન તરફથી થયેલા મિસાઇલ હુમલામાં 12ના મોત પછી ઇઝરાયલ આગ બબૂલા. નવું યુદ્ધ શરૂ થવાની દહેશત વધી. તો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ગત સપ્તાહે ઊંચાઈથી ગબડ્યા બાદ ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ યથાવત જોવા મળ્યું છે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો મોટા ઘટાડા બાદ છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં બે તરફી વધઘટનો માહોલ જોવા મળ્યો છે અને આજના દિવસ દરમિયાન ચાંદીના ભાવની રેન્જ $27.63 લઈ $27.99 રહી $28 સતત નીચે ટ્રેડ કરી રહ્યા છે. ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે ચાંદીનો ભાવ આજે નોંધાયો છે ₹828. 100 ગ્રામ ચાંદી વેચાઈ રહી છે ₹8,280 અને પ્રતિ કિલોએ ₹82,800 બોલાઈ ગયો છે ચાંદીનો ભાવ. વિથ જીએસટી પાકા બિલમાં પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે ₹84,000 પ્રતિ કિલોના ભાવે. ચાંદીના ભાવમાં એક નબળાઈ યથાવત. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મંદી ફરી વળતા ઘટેલા ચાંદીના ભાવમાં છેલ્લા 5 દિવસથી ખાસ કોઈ મૂવમેન્ટ જોવા નથી મળી. મિત્રો, ગ્રહોના અસલ રત્નો ખરીદો જેકે જેમ્સમાંથી ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી. વધુ માહિતી માટે કોમેન્ટ કરો. અને સોનાના ભાવની વાત કરીએ તો ગત સપ્તાહે અમેરિકામાં અગત્યના ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા મુજબ આવતા આજથી શરૂ થઈ રહેલી ફેડ મિટિંગમાં વ્યાજદર ઘટાડવા મામલે ફેડ પોઝિટિવ નિર્ણય લે અને સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટાડાનું ફાઇનલ જ છે તેવી અપેક્ષાએ બુલિયન માર્કેટમાં મજબૂતીનો માહોલ. જો ફેડ મિટિંગમાં બધું અપેક્ષા મુજબ રહેશે અને ઇઝરાયલ લેબનોન વચ્ચે સંઘર્ષ વધશે તો સોનાના ભાવમાં થઈ શકે છે વધારો. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં બે તરફી વધઘટ વચ્ચે સતત એક સપ્તાહથી મજબૂતી અને છેલ્લી 24 કલાકમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ઐતિહાસિક સપાટીએથી ગબડી ધડાધડ નીચે આવ્યા બાદ સોનાના ભાવમાં પણ બે તરફી વધઘટો સતત જોવા મળી છે. છેલ્લી 24 કલાકમાં બે તરફી વધઘટ વચ્ચે મજબૂત રહ્યા છે સોનાના ભાવ. $2390 સુધી બોલાઈ ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. આજના દિવસની ભાવની રેન્જ $2376 થી $2392 વચ્ચે જોવા મળી છે અને સોનાના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ સસ્તું થયા બાદ સોનામાં હવે જીએસટી વધવાની શક્યતા વધી રહી છે. ફેડ મિટિંગના સસ્પેન્સ અને જીઓપોલિટિકલ ટેન્શન વધવાની સાથે સોનાના ભાવ મજબૂતી સાથે ટકી રહેલા જોવા મળ્યા છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું વિથ જીએસટી પાકા બિલમાં તેની વાત કરીએ તો અમદાવાદમાં આજનો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹71,730. 22 કેરેટ સોનું ₹67,690 અને 24 કેરેટ વિથ જીએસટી ₹71,100. રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. કેશોદ, ગોંડલ, ગાંધીધામ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા માણસામાં પણ સોનું મજબૂત. ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી. મહેસાણા, પાલનપુર, પોરબંદર, મોરબી, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીના ભાવ તમે જોઈ રહ્યા હતા. ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા બાદ સતત સોનાના ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે. તાજો ભાવ જાણવા તમારા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ હવે સોનું ક્યારે કેટલું સસ્તું થશે? 45,000 સોનાનો ભાવ થઈ જશે. મોટું એનાલિસિસ આ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.